પહેલાના સમયમાં સ્ત્રીઓ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી આખો દિવસ કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેતી હતી, જેમ કે ઝાડુ પોતું કરવું, બાળકોને સંભાળવા, સાસુ સસરાની સેવા કરવી અને ખાસ કરીને તેમનો સમય ભોજન બનાવવામાં અને તેનાથી સંબંધિત કામકાજમાં જતો હતો. આ જ તેમની દિનચર્યા હતી. ઋષિ મુનિઓએ વિચાર્યું કે સ્ત્રીઓને પણ ક્યારેક પોતાની આત્મોન્નતિ માટે અને પોતાના અંતર્યામી ઈશ્વરની આરાધના કરવા માટે રજા મળવી જોઈએ. તેથી તેમણે રાંધણછટનો નિયમ શોધ્યો. આ દિવસે સ્ત્રીઓ બીજા દિવસે સપ્તમી માટે પણ ભોજન બનાવી દે છે અને એ જ ઠંડુ ભોજન સપ્તમીના દિવસે ઘરના બધા લોકો ખાય છે. આ દિવસે સૂર્યાસ્ત થાય તે પહેલા સ્ત્રીઓ સપ્તમી માટે બધું ભોજન બનાવીને ગેસ ચૂલો જેનો પણ ઉપયોગ કરતી હોય તેનું અને ભોજન બનાવવામાં તમામ સાધનોનું પૂજન કરે છે. તેનો ભાવ એ છે કે જે સગડી કે ચૂલાથી આપણે 12 મહિના ભોજન, પકવાન અને વ્યંજનો બનાવ્યા છે તે ચૂલા, ગેસ, સગડી વગેરેની અથવા તો અગ્નિદેવની આપણે પૂજા કરીએ છીએ અને એક દિવસ આપણે ભોજન નહીં બનાવીએ, રસોડાને રજા રહેશે. સપ્તમીના દિવસે શીતળા માતાની પૂજા પણ કરવામાં આવે છે. અને હા, સપ્તમીના દિવસે આ પ્રકારનું ઠંડુ ભોજન કે વ્યંજન વધારે ખાવાથી પેટમાં ક્યાંય અપચો ન થાય તે હેતુથી પણ આપણા ઋષિ મુનિઓએ કહ્યું કે બીજા જ દિવસે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખવામાં આવે અને ગોળ જીરું કે પંજીરીનું સેવન કરવામાં આવે, જેથી ગેસ જેવી પેટની તકલીફો હોય તો તે દૂર થઈ જાય.